જય રણછોડ. હવે આપણે અહીંથી વસ્ત્રાલ ગામથી ડાયરેક્ટ ડાકોર ચાલતા. આપણા જોડે આટલું પબ્લિક છે પાછળ છે. હાય ગાઈસ, આઈ જાવ વસ્ત્રાલ. ચલો આગળ મળી. અહીંથી જ આવા 3 જણા આગળ જવા મળે છે. આગળ અત્યારે તો જાય છે પણ લાગતું નહીં, પણ આગળ દેખાય. આ પાછળ આપણા બીજા 3 જણા. જય રણછોડ. આ ફોટ ડાકોર વાળાને પાછા લાવવાના અમારે. જોઈએ ડાકોર જતા જતા કોના પાટિયા ઢીલો થાય છે. પણ આપડે બીબી આવા આગળ જતા રહ્યા પણ મને લાગતું નહીં આગળ જઈને આગળ આવે એવું નહીં લાગતું. શું કેવું છે તમારું? ના બૂમ પડાવવાની જાય. હા, જોઈએ કોણ કોની બૂમ પડાવે. હેડો. કેનાલ ઉપર જઈએ ને તો કેનાલ ઉપર અભી હમ ઉભરે પડે. કહાં સે એવું ઉભરે પડે હો? કેનાલ हमारी साबरमती वाली एक्सप्रेस वाली. અભી એ હેડ આય બકા. આ બધું પબ્લિક ભાવનગર વાળું લે યાર. બધું ના આ કે બધું ફાવલ. શું કેવું? હલકા કરે. આ બધું હલકા આવે. તાપ તો હારો અત્યારે લાગે જ છે નહીં? रुमाल बांधना पड़ेगा. काले है और ज्यादा काले हो जाएंगे. હવે ચેક સુધી આવા આપણે આવી રીતે ઠોકા ઠોકી હેડવાનું છે. શું કેવું પબ્લિક? हाँ हमारा आगे जाके नाश्ता करेंगे. हाँ ये हमारा वानखेड़े स्टेडियम आ गया है. इधर हम बहुत क्रिकेट खेलते थे. ये आ गया स्टेडियम. इधर न्यूजीलैंड और इंडिया की मैच हुई थी फाइनल. कौन सी न्यूजीलैंड और इंडिया की इधर इस मैदान पे. इस मैदान पे अभी ये तो मैदान कहले लायक रहा नहीं है. सारा बावरिया हो गया है. अभी भैंसे बांधते हैं इधर. આપણે ડાકોર આવત તો કેટલો ફોન કરે પણ અમુક તો બધું પબ્લિક કે હું હવારમાં ફોન કરું કાં તો હું હવારમાં વહેલો કહું તો રાતે વધે કહું પણ કોઈ મોડે હજુ કોઈનું ઠેકવાનું પડ્યું નહીં. આટલા મેર પડ્યો છે. क्या प्लानिंग पड़ेगी आगे जाके. ટોપી બોપી આગળ જઈને લઈએ હવે. हाय गाइस. આ ગાયજીસ તો જોતા જ નહીં. ગાયજીસ તો જોતા જ નહીં. આપડે તો આ બીજું વર્ષ છે. આપડે સિદ્ધરાજભાઈ તમારે કયું વર્ષ છે? સેકન્ડ યર. આપડે ગઈ વખતે ગયા હતા એમાં 10 વર્ષ પૂરા કરવાનો. આ સૌથી ઓલ્ડ મેન છે. આ પેલા પાછળ પેલા ટી શર્ટ માં આવે છે એ બધા. અને આપણે આમ તો જૂના નહીં. આ બધા લેજેન્ડ કહેવાય. આ બધા 2-3 વર્ષ વાળા. યુવરાજભાઈ આપડે ખરો નાયું પકડ્યું છે. હવે ગોમથી જ તે આપણે હવે જોઈએ આગળ જઈને કેવા રસ્તા આવે છે બતાવીએ તમને. આ કોનું ઘર છે? ये हमारे ये रजू सिंह का घर है. सोलंकी रजू सिंह, प्रदीप सिंह सोलंकी. હા રસ્તા તો તમે ભાઈ જબરા હોતે છો. ये रजू सिंह की हवेली. नहीं इधर से वो बड़ा रोड आ जाएगा. आगे जाके एक्सप्रेस आने वाला है. મસ્ત રસ્તો આવ્યો છે. બીબીપુરા વાળો વસ્ત્રાલ વટી જાય છીએ. બધું પબ્લિક હજુ જોશમાં જ છે. જોઈએ આગળ પછી કેવો પબ્લિક નો માહોલ રહેશે. શું કેવું સિદ્ધરાજભાઈ? ફૂલ જોશમાં ઉત્સાહમાં છે બધું પબ્લિક તો અત્યારે
કોણ પેલો પકી જાવ કોણ પેલો પકી જાય એવું થાય છે હવે જોઈએ એક્સપ્રેસ મળ્યો હવે તો બધા ભાઈઓ તેજીમાં જ છે હજુ બધા ભાઈઓ તેજીમાં જ છે હવે બીબીપુરા વટે હવે ડાયરેક્ટ કયો રસ્તો પકડો છો આગળ વોચ વાળો વોચ ગામ ડાયરેક્ટ રામપુરા. વોચ થી ડાયરેક્ટ રોમપુરા જોઈએ હવે આગળ થી બહાર નીકળતા પહેલા શેલડીનો કેમ્પ શેલડીઓ કેમ્પ પબ્લિક તો સ્પેશિયલ ખાવાનું પીવા આવે આવું તો ખબર નહીં ડાકોર વાળા કોક તો યાદ તો કરે જ નહીં એટલું પબ્લિક પેલા ખાવાનું પીવાનું વિચારે ભલે આગળ બે પીવા આ બધા કેમ્પો ચાલુ હવે છે ડાકોર સુધી બધા કેમ્પ જ દેખાય પબ્લિક બધું ખાવા હવેથી મોસ્ટ ઓફલી આપણો બધા કેમ્પ જ જોવા મળશે નહીં ખમણીઓ કેમ્પ શેલડીઓ કેમ્પ અમુક પબ્લિક તો સ્પેશિયલ ખાવા જ આવે પણ આ ખાવા તો ખાવ પણ આટલું બધું ગંદકી ના કરવી જોઈએ ભૂખ લાગે કહી દેજો ભાઈ બાલી અમે તો યાર નીકળ્યા ડાકોર પેલા કાકા ના ભજીયા આવે છે હાવ લેતા રહેજો ને હાલતા રહેજો ગુલાબસિંહ તેલ મળ્યો. ગામના તેલમાંથી બનાવેલા કઈ પંચાવન કિલોમીટર છે વસ્ત્રાલ થી હીરાપુર ચોકડી બધા કેમ્પે કેમ્પ દેખાય છે પબ્લિક તો ઘેટો બકરા ની જેમ गर्मी बहुत लग रही है. અત્યારે તાપ તો 30 ડિગ્રીની આજુબાજુમાં છે નહીં ભાઈ પૈસા લેવા કાઢી લે પૈસા લેવા બોલો પૈસા લેવા લ્યો વગે દેખાતું નહીં આ રસ્તા ઉપર જેટલી જાતની વસ્તી હેડતી હોય એમાં બધી જાતિ આવી છે દરબાર ભરવાડ આહિર બધા સમાજના પબ્લિક હોય 84 ખાધું 18 વર્ષ
શું કેવું સિદ્ધરાજભાઈ તમારે એમાં? યસ યસ જય રણછોડ. જય રણછોડ. બપોરનો આરામ. બપોરનો આરામ. જો બધા નાસ્તા માટે જવા મળે છે હવે ધીરે રહીને. સુવિધા મસ્ત સાડી મળી જશે આમ, એટલે નાસ્તામાં કંઈ જે બી હોય જોઈએ હવે નહીં. પેલા 3 ભાઈ જ્યાં છે નાસ્તા માટે કને પોકે છીએ અત્યારે તો. હવે આગળ જઈને મળીએ. સિદ્ધરાજ તો કે હું મોસંબીઓ ભેગી કરીને ઘેર જઈને છોકરો ના હાલું. હવે જો ખાલી આ તાપ. હા છપ્પન પગથિયે સિદ્ધરાજ દ્વારકાનો નાથ જય દ્વારકાધીશ. અરે રી અઠવાડી બધું પબ્લિક ટાકી ગયું. અહીંથી વિહામાં આપણો કેટલો 5 કિલોમીટર હશે ને? 4 કિલોમીટર. 4 કિલોમીટર. 4 કિલોમીટર શિવ. આ સિંહું જવા 4 કિલોમીટર રહ્યું. આ ખીચડી વખત બતાવો ખીચડી. હવે આરામ. હવે 5 કિલોમીટર પછી ફૂલ આરામ. હજુ બીજા આપણા 3 છોકરા હજુ આવા બાકી છે, એ આવે ભાઈ નહીં કરીએ નહીં. ફાઇનલી આપણે સિંહું હસમુખભાઈ ત્યાં પહોંચી ગયા. બધું પબ્લિક તો ઊંઘી બી જરૂર. આપણે કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.